ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સંધિ તેના વિશે અભ્યાસ કરીશું। તો સંધિ વિશે જાણીએ એ પહેલાં આપણે અગાઉ થોડી ચર્ચા કરીએ। મિત્રો, તમે કોઈ જ્યારે ચિત્રકામ કરો છો અને એ ચિત્રકામ પૂર્ણ થયું એના પછી એમાં રંગ પૂરો છો, બરાબર ને? હા, તો હવે તમે એની અંદર એ ચિત્રની અંદર પીળો રંગ પૂર્યો છે। હવે પીળા રંગની અંદર લાલ રંગનો એક લસરકો લાગી જાય તો શું થાય છે? તો એ પીળા રંગમાં લાલ રંગનો લસરકો લાગે છે એટલે કેસરી રંગમાં બદલાય છે। તો આવું કેમ થયું? તો હવે આપણે એમ કહીશું કે એક રંગ હતો એમાં બીજો રંગ ભળ્યો, એટલે જ્યારે જે પહેલો રંગ હતો એની અંદર બીજો રંગ ભળવાથી એનો રંગ બદલાઈ ગયો। તો મિત્રો, એવી જ રીતે આપણે જે કંઈ બોલીએ છીએ તો બોલતી વખતે પણ આવું કંઈ થાય છે। તો સંધિનું પણ એવું જ કંઈ કામકાજ છે કે સંધિ એટલે જોડવું કે જોડાણ કરવું। તો આપણે સંધિ વિશે જોઈએ। સંધિ એટલે જોડવું, એટલે જોડાવું કે જોડાણ કરવું। સંધિ એટલે બે વર્ણો સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ। રિપીટ, સંધિ એટલે બે વર્ણો સાથે આવવાથી થતો ફેરફાર કે જોડાણ। ટૂંકમાં કહીએ કે બે કે તેથી વધુ શબ્દો જ્યારે જોડાય ત્યારે પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર એને વર્ણ કહીએ છીએ, તો એ બીજા શબ્દના પ્રથમ અક્ષર સાથે જોડાતા સ્વર અને વ્યંજન, તો એ શું છે? બંને સ્વર અને વ્યંજનો છે। તો સ્વર અને વ્યંજનમાં જે કંઈ પરિવર્તન થાય તેને સંધિ કહેવાય છે। તો ફરીથી, બે કે તેથી વધુ શબ્દો જ્યારે જોડાય ત્યારે પ્રથમ શબ્દનો અંતિમ અક્ષર એ બીજા શબ્દના પ્રથમ અક્ષર સાથે જોડાતા સ્વર અને વ્યંજનમાં જે પરિવર્તન થાય છે તેને સંધિ કહેવાય છે। હવે સંધિના પણ પ્રકાર પડે છે, આપણે જોઈએ તો સંધિના 3 પ્રકાર પડે છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। હવે એમાં એક ખાસ યાદ રાખવાની બાબત છે કે સંધિના 3 પ્રકાર તો પડે છે, પરંતુ એમાંનો એક પ્રકાર છે એ એક સંધિની અંદર ભળી જાય છે। તો જોઈએ આપણે ગુજરાતી ભાષામાં જે પ્રત્યયો છે, તો પ્રત્યયોમાં વિસર્ગ ન હોવાથી, એટલે કે પ્રત્યયોમાં વિસર્ગ નથી, તો કે એમાં વિસર્ગ નથી, તેથી વિસર્ગ સંધિનો જે સમાવેશ છે એ વ્યંજન સંધિમાં કર્યો છે। ફરી જોઈએ તો ગુજરાતી ભાષામાં પ્રત્યયોમાં વિસર્ગ ન હોવાથી વિસર્ગ સંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં કર્યો છે। તો આપણે સંધિ એટલે શું, સંધિના પ્રકાર, હવે એ પ્રકારને આપણે ડિટેલમાં જોઈએ। તો સ્વર સંધિ। સ્વર સંધિ એટલે શું? તો સંધિ થતી વખતે જ્યારે કોઈ પણ શબ્દની સંધિ થાય છે તો સંધિ થતી વખતે જોડાતા બંને વર્ણો જો સ્વર હોય તો તેને સ્વર સંધિ કહેવાય છે। તો જ્યારે કોઈ પણ શબ્દની આપણે સંધિ કરીએ છીએ અને સંધિ થતી વખતે તે જે જોડાતા બંને વર્ણો છે એ જો સ્વર હોય તો તેને સ્વર કહેવામાં આવે છે। એટલે કે બે સ્વરો જોડાતા જે સંધિ બને છે તેને સ્વર સંધિ કહેવાય। આપણે એક્ઝામ્પલ જોઈએ તો સત્યાગ્રહ શબ્દ આપેલો છે, હવે એમાં આપણે છૂટી પાડી તો સત્ય પ્લસ આગ્રહ, તો અહીંયા જે સત્ય શબ્દ છે તો સત્ય શબ્દમાં અસ્વર, તો સત્ય શબ્દની અંદર અસ્વર અને આગ્રહમાં આ, તો અહીંયા સત્ય, તો એની અંદર અસ્વર જોયો અને આગ્રહમાં આ, એટલે આ સ્વર રહેલો છે, એટલે કે અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ, એવો સ્વર સંધિનો નિયમ થાય। તો હવે આપણે આ જે સ્વર સંધિ છે એના પણ પ્રકાર પડે છે, તો જોઈએ। સ્વર સંધિના 2 પ્રકાર પડે છે: સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ। તો આપણે જોઈએ સજાતીય સ્વર સંધિ।
જે સ્વરો એક જ સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને સજાતીય સ્વર સંધિ કહેવાય છે. ફરી, જે સ્વરો એક જ સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને સજાતીય સંધિ કહેવાય. હવે એમાં અ અને આ, ઈ અને ઈ તેમજ ઉ અને ઓ આ બધા સ્વરો છે. તો આ બધા સ્વરો એક જ સ્થાનેથી ઉચ્ચારાય છે અને એમની વચ્ચે હસ્વ અને દીર્ઘ સિવાય બીજો કોઈ ભેદ નથી. માટે અ અને આ હસ્વઈ અને દીર્ઘઈ તથા હસ્વ અને દીર્ઘ તો જેવા સ્વરો દ્વારા થતી સંધિને સજાતીય સ્વર સંધિ કહેવાય છે. આગળ બે સજાતીય સ્વરો દ્વારા એટલે કે એ સ્વરો જોડાતા એ બંને સ્થાને દીર્ઘ સ્વર થાય છે. તો બે સજાતીય સ્વરો દ્વારા એટલે એ જે સ્વરો જોડાય છે અને એ જોડાતા એ બંનેને સ્થાને દીર્ઘ સ્વર થાય છે. તો આપણે આગળ જોઈએ અ અને આ એટલે કે આની સજાતીય સંધિ. તો એના પણ નિયમો છે. અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ, અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. તો એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક પ્લસ અંત. તો હવે અહીંયા આપણે જોઈએ એક તો કની અંદર અસ્વર છે, આ અસ્વર આપેલો છે એટલે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ થશે. એટલે એકાંત અથવા તો આ રીતે એકાંત. તો અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. હવે બીજો શબ્દ જોઈએ તો વૃદ્ધ પ્લસ અવસ્થા. તો અહીંયા વૃદ્ધ ધની અંદર અસ્વર બોલાય છે, અસ્વર આપેલો છે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. તો વૃદ્ધાવસ્થા. એ જ રીતે એક પ્લસ અંત બરાબર એકાંત, વૃદ્ધ પ્લસ અવસ્થા બરાબર વૃદ્ધાવસ્થા. હવે એનો બીજો નિયમ જોઈએ. અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. તો એક્ઝામ્પલ જોઈએ મિત્ર પ્લસ આચાર. તો એ ત્રણની અંદર અસ્વર છે, અસ્વર બોલાય છે ને. હવે આ સ્વર તો આપેલો છે એટલે અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. એટલે શું થશે? મિત્ર પ્લસ આચાર એટલે મિત્રાચાર. હવે અહીંયા રાજ્ય પ્લસ આસાન. તો એની અંદર અસ્વર, આ સ્વર આપેલો છે અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. એટલે રાજ્ય પ્લસ આસાન બરાબર શું થશે? રાજ્યાસન. હવે એનો ત્રીજો નિયમ જોઈએ. આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. તો વિદ્યા પ્લસ અર્થી. તો ધ્યાની અંદર આ સ્વર બોલાય છે, અ આપેલો છે એટલે આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. તો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી. એ વિદ્યા પ્લસ અભ્યાસ. તો આ પ્લસ અ તો વિદ્યાભ્યાસ. વિદ્યા પ્લસ અભ્યાસ ઇઝ ઇક્વલ ટુ વિદ્યાભ્યાસ. એનો ચોથો નિયમ જોઈએ તો આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. દયા પ્લસ આનંદ. તો યાની અંદર આ સ્વર આપેલો છે તો આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ થશે. એટલે દયા પ્લસ આનંદ બરાબર દયાનંદ. ચિંતા પ્લસ આતુર. તો તાની અંદર આ સ્વર બોલાય છે, આ સ્વર આપેલો છે આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. એટલે શું થશે? ચિંતાતુર. તો આપણે આની સજાતીય સંધિ જોઈ. તો એના 4 નિયમ છે. અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ, અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ અને આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. હવે આપણે ઈની સજાતીય સંધિ જોઈએ. ઈ એટલે કે દીર્ઘઈ. તો આ દીર્ઘઈની સજાતીય સંધિ આપણે જોઈએ. તો એનો પહેલો નિયમ છે ઈ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ. એટલે કે હસ્વ ઈ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. તો અહીંયા કવિ પ્લસ ઇન્દ્ર.
તો અહીંયા વીની અંદર હસ્વઈ બોલાય છે અને હસ્વઈ આપેલો છે બરાબર શું થશે દીર્ઘ ઈ તો કવિ પ્લસ ઇન્દ્ર બરાબર કવિન્દ્ર. હવે રવિ પ્લસ ઇન્દ્ર તો અહીંયા હસ્વ વીની અંદર હસ્વઈ બોલાય છે હસ્વઈ આપેલો છે તો અહીંયા દીર્ઘઈ બનશે એટલે રવિ પ્લસ ઇન્દ્ર બરાબર રવિન્દ્ર. હવે એનો બીજો નિયમ જોઈએ તો હસ્વઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. તો પરી પ્લસ ઈક્ષા તો અહીંયા રીની અંદર હસ્વઈ બોલાય છે દીર્ઘઈ આપેલો છે તો હસ્વઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ તો અહીંયા શું બનશે પરીક્ષા. પરી પ્લસ ઈક્ષા બરાબર પરીક્ષા. હવે કવિ પ્લસ ઈશ્વર તો વીની અંદર હસ્વઈ બોલાય છે દીર્ઘઈ આપેલો છે એટલે કવિ પ્લસ ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા દીર્ઘઈ બનશે તો કવિશ્વર. હવે એનો ત્રીજો નિયમ જોઈએ તો દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. તો એક્ઝામ્પલ જોઈએ અવની પ્લસ ઈશ તો અહીંયા નીની અંદર દીર્ઘઈ બોલાય છે અહીંયા દીર્ઘઈ આપેલો છે ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ એટલે અવની પ્લસ ઈશ બરાબર અવનીશ થશે. હવે રજની પ્લસ ઈશ એટલે અહીંયા નીની અંદર દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ આપેલો છે તો દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ તો રજની પ્લસ ઈશ બરાબર રજનીશ બને. હવે એનો ચોથો નિયમ જોઈએ તો દીર્ઘઈ પ્લસ હસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. એક્ઝામ્પલ જોઈએ તો દેવી પ્લસ ઈચ્છા તો અહીંયા વીની અંદર કયો સ્વર બોલાય છે દીર્ઘઈ પ્લસ અહીંયા હસ્વઈ આપેલો છે બરાબર અહીંયા દેવી પ્લસ ઈચ્છા ઇઝ ઇક્વલ ટુ અહીંયા દીર્ઘઈ બનશે એટલે દેવી ઈચ્છા. યોગી પ્લસ ઇન્દ્ર તો અહીંયા દીર્ઘઈ પ્લસ હસ્વઈ ઇઝ ઇક્વલ ટુ શું બનશે દીર્ઘઈ એટલે યોગીન્દ્ર. તો આપણે ઈના પણ નિયમો જોયા તો ઈ પ્લસ ઈ એટલે કે હસ્વઈ પ્લસ હસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. પછી ઈ પ્લસ ઈ બરાબર ઈ એટલે હસ્વઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. દીર્ઘઈ પ્લસ હસ્વઈ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘઈ. હવે આપણે ઉની સજાતીય સંધિ જોઈએ તો અહીંયા દીર્ઘ ઉની સજાતીય સંધિ જોઈએ તો એનો નિયમો જોઈએ તો હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. એક્ઝામ્પલ જોઈએ સુ પ્લસ ઉક્તિ તો અહીંયા હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે દીર્ઘ ઉ બનશે એટલે સુક્તિ. સુ પ્લસ ઉક્તિ બરાબર સુક્તિ. હવે રઘુ પ્લસ ઉત્તમ તો દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ એટલે રઘુ પ્લસ ઉત્તમ બરાબર લઘુત્તમ. બીજો નિયમ છે હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. તો બહુ પ્લસ ઉર્મિ હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ એટલે બહુ પ્લસ ઉર્મિ બરાબર બહુર્મી. સિંધુ પ્લસ ઉર્મિ હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ તો અહીંયા શું થશે દીર્ઘ ઉ બનશે તો સિંધુ પ્લસ ઉર્મિ બરાબર સિંધુર્મી. હવે એનો ત્રીજો નિયમ જોઈએ તો દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. એક્ઝામ્પલ જોઈએ ભૂ પ્લસ ઉર્જિત તો અહીંયા દીર્ઘ ઉ આ દીર્ઘ ઉ અને આ પણ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે દીર્ઘ ઉ થશે તો ભૂ પ્લસ ઉર્જિત બરાબર ભુર્જિત થશે.
વધુ પ્લસ ઉર્મી, તો અહીંયા દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ બરાબર, અહીંયા પણ દીર્ઘ ઉ થશે એટલે વધુર્મી. હવે એનો ચોથો નિયમ જોઈએ તો દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. ચમુ પ્લસ ઉલ્લાસ, દીર્ઘ ઉ મુની અંદર દીર્ઘ ઉ બોલાય છે, આ હસ્વ ઉ આપેલું છે બરાબર, શું થશે અહીંયા દીર્ઘ ઉ બનશે એટલે ચમુ પ્લસ ઉલ્લાસ બરાબર ચમુલ્લાસ. વધુ પ્લસ ઉત્કર્ષ, તો અહીંયા દીર્ઘ ઉ મુની અંદર દીર્ઘ ઉ બોલાય છે, હસ્વ ઉ આપેલું છે અને બરાબર શું થશે અહીંયા દીર્ઘ ઉ બનશે. વધુ પ્લસ ઉત્કર્ષ બરાબર વધુકર્ષ. તો અહીંયા આપણે ઉની પણ સજાતીય સંધિ જોઈ, તો એમાં હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ, હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ, દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ, દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. હવે આપણે આગળ જોઈએ વિજાતીય સ્વરસંધિ. તો આપણે સજાતીય સ્વરસંધિ જોઈ, હવે વિજાતીય સ્વરસંધિ જોઈએ કે જે સ્વરો ભિન્ન ભિન્ન સ્થાને એટલે કે જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને વિજાતીય સ્વરસંધિ કહેવાય છે. જ્યારે સજાતીય સંધિની અંદર આપણે શું જોયું કે જે સ્વરો એક જ સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને સજાતીય સ્વરસંધિ કહેવાય છે. તો વિજાતીય સ્વરસંધિની અંદર ઉલટું છે કે જે સ્વરો ભિન્ન ભિન્ન એટલે કે જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને વિજાતીય સ્વરસંધિ કહેવાય છે. તો એની અંદર એની વિજાતીય સ્વરસંધિ જોઈએ તો અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો એટલે કે આવે ત્યારે તેને બંનેને સ્થાને એ થાય છે. તો અહીંયા વિજાતીય સ્વરસંધિની અંદર એની વિજાતીય સ્વરસંધિમાં એનો પહેલો નિયમ છે કે અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ, હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે બંનેને સ્થાને શું થાય છે એ થાય છે. ફરીથી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે બંનેને સ્થાને એ સ્વર થાય છે. કોના પછી? અ કે આ પછી. તો અહીંયા એનો પહેલો નિયમ છે અ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તો આપણે અ પ્લસ હસ્વ ઈ અને ઇઝ ઇક્વલ ટુ એનું બંધારણ જોઈએ તો જય પ્લસ ઇન્દ્ર. તો અહીંયા યની અંદર અ સ્વર બોલાય છે, આ ઈ એટલે ઈ હસ્વ ઈ આપેલો છે, તો અ પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તો અહીંયા જય પ્લસ ઇન્દ્રનું શું થશે એ થશે એટલે કે જયેન્દ્ર. ઉપ પ્લસ ઇન્દ્ર, હવે પની અંદર અ સ્વર બોલાય છે, હસ્વ ઈ અહીંયા આપેલું છે, તો અ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ થશે એટલે અહીંયા ઉપ પ્લસ ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર થશે. તો અહીંયા અ સ્વર અને ઈ સ્વર એ બંને કેવા છે? ભિન્ન સ્થાનેથી ઉચ્ચારાય છે. તો આપણે જોયું હતું ને કે વિજાતીય સંધિની અંદર જે આ બંને સ્વરો છે એટલે કે ભિન્ન ભિન્ન સ્થાનેથી એટલે કે જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાય તેવા સ્વરોની સંધિને વિજાતીય સ્વરસંધિ કહેવાય છે. તો અહીંયા અ સ્વર અને ઈ સ્વર એ ભિન્ન સ્થાનેથી ઉચ્ચારાય છે માટે એ કેવી સંધિ કહેવાય છે? વિજાતીય સ્વરસંધિ રૂપે એ બને છે. એટલે કે ઈ પ્લસ દીર્ઘ ઈ આવે તો તે બંનેને સ્થાને એ થાય છે. હવે આ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. ઉપર આપણે અ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ જોયું. હવે આ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તો અહીંયા યથા પ્લસ ઈષ્ટ, તો અહીંયા થાની અંદર આ સ્વર બોલાય છે, અહીંયા ઈ કયો? હસ્વ ઈ છે, તો આ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ થશે એટલે યથા પ્લસ ઈષ્ટ બરાબર યથેષ્ટ બનશે. હવે કલા પ્લસ ઇન્દુ, તો અહીંયા લાની અંદર આ સ્વર, અહીંયા હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ બનશે એટલે કલા પ્લસ ઇન્દુ બરાબર કલેન્દુ.
હવે એનો ત્રીજો નિયમ જોઈએ તો અ પ્લસ દીર્ઘ ઈ, પહેલાં આપણે હસ્વ ઈનું સાથે એનું બંધારણ જોયું, હવે દીર્ઘ ઈ સાથેનું જોઈએ તો અ પ્લસ દીર્ઘ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તો અહીંયા રામ પ્લસ ઈશ્વર એટલે મની અંદર અસ્વર છે, અહીંયા દીર્ઘ ઈ ઉચ્ચારાય છે માટે અહીંયા શું થશે? એ બનશે. તો રામ પ્લસ ઈશ્વર બરાબર રામેશ્વર. હવે યોગ પ્લસ ઈશ્વર તો અહીંયા ઘની અંદર અસ્વર ઈ દીર્ઘ ઈ બરાબર અહીંયા શું બનશે? એ. એટલે કે યોગ પ્લસ ઈશ્વર બરાબર યોગેશ્વર. હવે એનો ચોથો નિયમ આ પ્લસ દીર્ઘ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. રમા પ્લસ ઈશ તો માની અંદર આ સ્વર આ દીર્ઘ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ થશે. એટલે રમા પ્લસ ઈશ બરાબર રમેશ બનશે. મહા પ્લસ ઈશ હાની અંદર આ સ્વર દીર્ઘ ઈ હવે શું થશે? અહીંયા એ સ્વર બનશે એટલે મહા પ્લસ ઈશ બરાબર મહેશ બનશે. તો મિત્રો આપણે વિજાતીય સંધિની અંદર એક નિયમ જોયો, એની વિજાતીય સરસંધિ જોઈ. તો એમાં અ કે આ પછી હસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે ત્યારે તે બંનેને સ્થાને એ થાય છે. તો એની અંદર પણ આપણે જોયું અ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ, આ પ્લસ હસ્વ ઈ ઇઝ ઇક્વલ ટુ એ, અ પ્લસ દીર્ઘ ઈ ઇઝ ઇક્વલ ટુ એ, આ પ્લસ દીર્ઘ ઈ ઇઝ ઇક્વલ ટુ એ. તો મિત્રો આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. હવે જે નેક્સ્ટની બીજા નિયમો છે વિજાતીય સ્વરસંધિના એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.